સુરતના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા યોજાઈ મિની મેરેથોન દોડ। રેન્જ આઈજી પ્રેમકુમાર સિંહ સુરતથી સાયકલ પર ફિટ ઇન્ડિયાના નારા સાથે બારડોલી પહોંચ્યા। 15,000થી વધુ યુવાનો અને એનઆરઆઈ અને પોલીસ જવાનો પણ જોડાયા। વાત કરીએ મિની મેરેથોન દોડની। સરદારની કર્મભૂમિ બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું। 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટરની દોડનું આયોજન કરાયું હતું, જેમાં સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 15,000થી વધુ યુવાનો પણ જોડાયા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું। દેશના યુવાનો વ્યસન મુક્ત રહીને ફિટ રહે તો દેશ ફિટ રહેશે। ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતે નો ડ્રગ્સ નો વ્યસનના નારા સાથે મિની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, પોલીસ અને રાજનેતાઓ પણ જોડાયા હતા। મિની મેરેથોન દોડમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। યુવાનો, પોલીસ કર્મીઓ પણ મેરેથોન દોડમાં દોડ્યા હતા। ઠંડીના ચમકારાની અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। 3 દિવ્યાંગ લોકો પણ જોડાયા હતા। બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર, ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। જો કે મેરેથોન દોડ બાદ સંગીતના સૂરો વચ્ચે યુવાનો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। 65 વર્ષીય એનઆરઆઈ અતુલ કુમાર પણ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો હતો। યુવાનોને વ્યસન મુક્ત રહી ફિટ રહેવા માટે અપીલ પણ કરી હતી। જો કે સૌથી વધુ ધ્યાન રેન્જ આઈજી પ્રેમવીર સિંહે ખેંચ્યું હતું, કેમ કે તેઓ સુરતથી ફિટ ઇન્ડિયા અને નો ડ્રગ્સના સૂત્રો સાથે બારડોલી પહોંચીને ફ્લેગ બતાવી દોડની શરૂઆત કરાવી હતી। આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવેલ છે। ધન્યવાદ। સુરત રૂરલ પોલીસ દ્વારા આજે 8મી ડિસેમ્બર 2024ના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવ્યો। આ મિની મેરેથોન દોડ 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 3 તબક્કામાં આયોજન થયું છે। સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। 31 ઓક્ટોબર 1875 સરદાર સાહેબનો જન્મદિવસ અને 31 ઓક્ટોબર 2024 જે 149મી જન્મજયંતિ હતી, ત્યાંથી સતત 1 વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે। એટલે કે 31 ઓક્ટોબર 2025 સુધી 150મી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું। આમાં આઈજી સાહેબ, એસપી સાહેબ, અમારા સાંસદજી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે। આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત, હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું।